હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કાલે મને માથું બહુ ચડ્યું હતું, તો રાત્રે સારી એવી ઊંઘ આવી. તો બસ આજ તો ચા નાસ્તો કરી નાખ્યો હતો અને લાલાની સેવા કરવા બેસી ગઈ હતી, કેમ કે મારા બાબુ આજે વહેલા ગયા હતા, એમને નોકરી વહેલા જવાનું હતું એટલા માટે. તો બસ મેં કચરા પોતું બી કરી નાખ્યું હતું અને કપડાં બી ધોઈ નાખ્યા હતા. દેખો, કચરા પોતું બી કરી નાખેલું છે અને કપડાં બપડા વાસણ બી કરી નાખ્યા હતા. લાલા બેઠા છે મારા તૈયાર થઈને, વિરાજમાન થઈને, અને દેખો કપડાં બી ધોઈ નાખ્યા હતા. તો બસ આજે શું છે કે જલ્દી કામ કરવાનું હતું, એટલે નાના વ્લોગ નથી લીધા. તો પછી આજથી નવો મહિનો ચાલુ થઈ ગયો છે, તો પાછા હું મારા કોલિંગ કરવા બેસી ગઈ હતી. પછી રસોઈ કરવા ઊભી થઈ ગઈ. તો આ બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક, લાલા માટે બનાવી છે ટામેટાની ચટણી, કેમ કે ડુંગળી બટેકાનું શાક લાલા ના ધરાવાય એટલા માટે. તો પછી રસોડું બી સાફ કરી નાખ્યું હતું અને રોટલી બી કરી નાખી હતી. તો બસ લાલાને ધરાવીને હું પાછા મારા કોલિંગ કરવા બેસી ગઈ હતી, અને એટલામાં તો આવી ગયો વરસાદ. તો દેખો, ઝરમર 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 વરસાદ ચાલુ છે. તો મારા કપડાં મેં આગળ લઈ લીધા હતા, વાસણ ઘસી નાખ્યા હતા. તો એક તો વરસાદ લોહી પીવે છે, તો કપડાં આગળ લઈ લીધા હતા મેં. તો મારા બાબુ બી વાર જોઈ રહ્યા છે કે વરસાદ બંધ થાય તો હું નોકરી જાઉં, પણ હું પ્રાર્થના કરી રહી હતી કે એવો આવે ને કે નોકરી જવા જ ના મળે એમને. તો વરસાદ તો નહોતો બંધ થયો, તો પછી અંદર આવીને બેસી ગયા અને હું આડી પડી ગઈ હતી. તો હું વાર જોઈ રહી હતી કે બસ વરસાદ ના પડે, અને હીરા વાર જોઈએ તો કે વરસાદ બંધ થઈ જાય. તો બસ પછી વરસાદ બંધ થઈ ગયો અને હીરા ગયા નોકરી. અને ખરેખર બહાર એટલું અંધારું કર્યું હતું ને કે આ મેં ફ્લેશ લાઇટ કરી છે, નહીંતર આ દેખો ફ્લેશ લાઇટ બંધ કરી નાખી. તો જ્યારે રાત ના હોય એવું ઘરમાં અંધારું થઈ ગયું હતું, કેમ કે બહાર ખરેખર બહુ એટલે આમ એવું અંધારું આવ્યું હતું ને જાણે પાલનપુર આખું તણાઈ જશે. પણ હરામ કંઈ વરસાદ આવવા, ખાલી બસ છાંટા પડે ને જતો રહે, છાંટા પડે ને જતો રહે. તો આ તો ફોનમાં તો શું છે કે બ્રાઇટનેસ લીધે થોડું એવું દેખાતું હશે લાઇટવાળું, નહીંતર ખરેખર બહુ જ અંધારું હતું. દેખો મારા ઘરમાં બી કેવું અંધારું દેખાય છે ને. તો કાલ આમ અંબાલાલ જે પ્રમાણે આગાહી કરે એ પ્રમાણે વરસાદ આવતો તો નહીં, શિખર છો જતો રહે ખબર નહીં પડતી. ના, એ આગાહી સાચી કરે, પણ અમારા પાલનપુરમાં નહીં આવતો. તો બસ પછી થોડું માથું ચડ્યું હતું, તો પાછા હું ચા મૂકી દીધી મારા માટે. તો ચા મૂકી દીધી સવારની. એક તો મને એસિડિટી થઈ ગઈ હતી, છાતીમાં બહુ જ બળતું હતું. તો મારા બાબુ કહે ચાલ તને આઈસ્ક્રીમ લઈ આલું. તો વેનીલા સાદી સિમ્પલ આઈસ્ક્રીમ ખાધી. તો મારા માટે મેં ખાલી સાદી ખીચડી જ કરી હતી, કેમ કે મને છાતીમાં બળતું હતું, એસિડિટી થઈ હતી. તો હું જમવાની વાર જોઈ બેઠી હતી. અમે જમી લીધું. તો પછી બાજુમાંથી જ્યોત્સનાબેને આપી હતું અમને રગડા પેટીસ. તો મારા બાબુ કે હું ખાઈ જાઉં. તો બસ પછી લાલાના કામ પતાવીને લાલાને સુવા દીધા હતા, અને અમે બી આવી ગયા હતા મારા પથારીમાં. તો આઈસ્ક્રીમ ખાધા પછી થોડી રાહત હતી. તો બસ પછી આજના માટે આટલું. મારા બ્લોગમાં લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. રાધે રાધે.